नमो हरिहंताणम नमो सिद्धाणम नमो हरिहणम नमो जनमलु सावणाम ऐसो पंचनमुकारो सब पाव पणासणो मंगलाणम च सर्वेसिं परमं भवै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम सूर्यभद्राध्याय धर्मो सुमंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानादिमृन्दानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे धम्ममंगल मुक्तिराम ईशा संयमोतो देवावृत्तं नमः सन्ति जस्य धम्मेशयाम आनंदकारी आनंद જ્ઞાની શ્રી હરિહંદ પરમાત્માના શાસનના પરમાત્માને પામેલા પૂજ્યપાદ સંયમ બહુ સુરી મહારાજે રચેલા 10 વૈકાલિક નામના આગમ સૂત્રના શ્લોકની અંદર આપણા જીવનની અંદર ઉત્કૃષ્ટ પ્રકારના મંગલ તરીકે ધર્મને ઓળખાવ્યો. હવે ધર્મ કયો? તો કે અહિંસા, સંયમ અને તપ. જે ધર્મની અંદર સંપૂર્ણ અહિંસાનું પાલન હોય, સંપૂર્ણ અહિંસા સંયમ જીવન વગર જીવી શકાય નહીં, અને સંયમ જીવનની સુરક્ષા પણ તપ ધર્મના આધારે. એટલે આના આધારે પણ કહી શકાય એવું ખરું કે જીન શાસનની અંદર તપ ધર્મનો વાસ્તવિક ફળ સાધુ જીવનની અંદર પ્રાપ્ત થાય. ગૃહસ્થ જીવનની અંદર ગમે તેટલો તપ કરવામાં આવે પણ એ ગૃહસ્થ જીવનની અંદર સંપૂર્ણ અહિંસાનું પાલન ન હોય, સંપૂર્ણ સંયમ પણ પાળવું શક્ય ન બનતું હોય, એના કારણે જે તપ ધર્મ દ્વારા જે કર્મની નિદ્રા થવી જોઈએ એ કર્મની નિદ્રા કરવાનું સામર્થ્ય સાધુપણા સિવાય બીજે ક્યાંય નહીં. સાધુ જીવનની અંદર કરેલી નૌકાશી પણ મૂલ્યવાન ગણાય. જ્યારે ગૃહસ્થ જીવનની અંદર કરેલા 6 મહિનાના ઉપવાસ કે વિશેષ પ્રકારનો બીજો કોઈ પણ પ્રકારનો દીર્ઘકાળનો તપ, એની સાથે વીરતીનો અભાવ, સંપૂર્ણ અહિંસાનો અભાવ આ સંપૂર્ણ તપના ફળ સુધી પહોંચાડવા માટે સમર્થ બનતું નથી. સાધુજી ભગવાનદેવ જીવનની અંદર કરેલી ઉત્તમ આરાધના એના જીવનની અંદર તો એમના માટે લાભનું કારણ બની, પણ આ નિમિત્તને પામીને આપણે પણ એ જ જીવન તરફ આગળ વધવા માટેનો પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસ આજે કરેલી અનુમોદના આપણા સૌ માટે આનંદનું કારણ બને, લાભનું કારણ બને. એટલે નાનકડો પણ નિયમ જે જીવનમાં અપનાવ્યો હોય, માત્ર કહીએ ને કે મુઠ્ઠી સંયમ પચકાણ એટલે બહુ જ નાનામાં નાની વસ્તુ. 24 કલાક કોઈ ખાતું નથી, 24 કલાક ભૂખ્યા રહેવામાં કોઈ વાંધો આવતો નથી. એક ધારું 24 કલાકની વાત તો જવા દઈએ, 2-3 કલાક પણ સતત કોઈને ફોર્સ પાડીને કહેવામાં આવે કે તમારે ખાધા જ રહેવાનું છે તો કદાચ એ માણસને હોસ્પિટલમાં ભરતી કરવો પડે ને કદાચ એ જીવન એનું સમાપ્ત પણ થઈ જાય. પણ એ જ વ્યક્તિને 24 કલાક ભૂખ્યો રાખવો હોય તો કોઈ જાતની કાંઈ તકલીફ પડતી નથી. એટલે જેમ આ નાનકડામાં નાનકડું પચકાણ છે, મુઠ્ઠી સંયમ પચકાણ, સવારે નૌકાશી અને સાંજે 24 અનાથમી વગેરે જે પણ સાથે કરવામાં આવે, અને જો આ મુઠ્ઠી સંયમ પચકાણ આખા દિવસ દરમિયાન લેવામાં આવે તો એનાથી લાભ કેટલો ચીમણભાઈ? બહુ જ ઘણો બધો લાભ છે. બરાબર છે? મહિનાના 27 ઉપવાસનો લાભ આ મુઠ્ઠી સંયમ પચકાણ કરનારને મળે. એમાં નિયમ શું? તો કે 3 હાથ જોડીને 3 નૌકાર ગણે. આમ તો પચકાણ લેવાનું આવડે, પણ જો આવડતું ન હોય તો હાથ જોડી 3 નૌકાર ગણી મનમાં ધારી લેવાય કે જ્યાં સુધી મુઠ્ઠી વાળીને નૌકાર ગણું નહીં ત્યાં સુધી કાંઈ પણ ખાવું પીવું. એટલે આમાં નિયમ કેટલો
બરાબર છે? કોઈ 1 કલાક, 2 કલાક, 3 કલાક આવો કોઈ નિયમ નહીં. કાળ મર્યાદા સાથે સંબંધ નહીં, પણ માત્ર સંબંધ જ્યાં સુધી મુઠ્ઠી વાળીને નવકાર ગણવું નહીં ત્યાં સુધી કાંઈ પણ ખાવું પીવું નહીં. સવારે નાસ્તો કરીને નીકળ્યા હો, રસ્તામાં હો, કાંઈ જ ખાવું પીવું ન હો, અને જ્યાં સુધી પહોંચ્યો ને ત્યાં જઈને પાણીની તૃષા લાગી તો ત્યાં જઈને પાણી લેવા માટે તમે સીધું મુઠ્ઠીવાળી નવકાર ગણીને વાપરી શકો. વચ્ચે એટલો પછાણનો લાભ મળી શકે. બરાબર છે? મેં તો સાંભળ્યું છે કે જે વખતે સુભાષભાઈ દુકાનની અંદર કામ કરતા હતા, એટલે વર્તમાનના પૂજ્યપાદ આચાર્ય ભગવાન જય ધર્મ શ્રેષ્ઠજી મહારાજા ધર્મનું નાનકડું પણ જો નિમિત્ત પકડીને મજબૂતાઈ પકડી રાખીને તો આજે આ સુધી આજે પહોંચી ગયા છે. દુકાનની અંદર એક બાજુ પડીકા વાળતા જાય અને બીજી બાજુ સાંજના ચોવિયાર માટેના મોઢામાં કોડિયા નાખતા જાય. બરાબર? મારી વાત ખોટી તો લગભગ સાચી વાત ને? એવી તો સ્થિતિ તમારા કોઈની નથી. આજે તો તમારા બધાના ધંધા પણ તમે એવી રીતે ગોઠવ્યા છે કે બહુ જ શેઠાઈપૂર્વક ભોગવી શકો છો. બાકી એમણે તો જે મજૂરી કરી હશે ને એ મજૂરી કરવા માટે આજે કોઈ તૈયાર નથી. ખ્યાલ આવે છે? હવે જો એમણે આવી રીતે પણ ચોવિયાર જાળવી રાખ્યા હોય અને ધર્મ કરતાં કરતાં આ સ્થિતિએ પહોંચ્યા હોય, બીજા મનસુખભાઈ એટલે મુનિરાજ શ્રી મોક્ષ તિલક વિજયજી મહારાજ, એમણે પણ દુકાનની અંદર કામ કર્યું હતું. અને એ વખતે તમે બધા જાણો છો કે રહેવા માટે કોઈ આવતાની સાથે તરત મોટા ફ્લેટ મળી નતા ગયા. આગળ દુકાન અને માત્ર પાછળ 2 જણા જમી શકે એટલી નાનકડી જગ્યામાં રહેવાનું. ત્યાં જ ખોલી આ તો ખાલી પાર્ટીશન કરેલું હોય દુકાનની અંદર, એમાં પાછળના ભાગમાં રહેવાનું આવે, જમવાનું આવે, બધું જ કહીએ તો એટલી જ બાબત એટલી જગ્યામાં ગોઠવી દેવાનું આવે. 5 જ માટલા ગોઠવાય ને એટલી જ જગ્યા હોય. આવી જગ્યામાં રહીને પણ એમણે પાછળ નાનકડો ગોખલો બનાવી દીધો. ભગવાન એમાં પધરાવ્યા. ત્યાં પણ એમની દુકાનની અંદર પણ પરમાત્માને પધરાવીને ભક્તિ કરી. હવે આ દ્રષ્ટાંતો બહુ જ નજીકના કાળના તમારી સામે જ છે. તો આવા નિમિત્તોને પામીને સુંદર એવા પ્રકારની આપણે સૌ પણ અનુમોદના કરનારા બનીએ. આટલા વર્ષોથી સારીજી ભગવાને ચારિત્ર અંગીકાર કર્યું. કદાચ વિશેષ કોઈ તપ ન કરે ને તો પણ સંયમ જીવનની અંદર છે બહુ મોટામાં મોટું કામ છે. પણ એમણે તો આવી સુંદર આરાધના કરી, ગુરુ ભગવંતોની ભક્તિ વગેરે કરી. અને જ્યારે જ્યારે આવો તપ ચાલતો હોય ત્યારે જે પણ સહન કરવાનું આવે, સહન કરતાં કરતાં ગઈકાલે પણ વાત કરી હતી કે સાધુ જીવનની અંદર 12 પ્રકારનો તપ 22 પ્રકારના પરિસહોને વેઠતા કરવાનો આવે. માટે સાધુ જીવનમાં પુષ્કળ પ્રમાણમાં કર્મની નિદ્રા થઈ છે. જ્યારે તમારા જીવનમાં પરિસહોની વાત તો દૂર રહી, પણ તપ ધર્મની અંદર પણ વધુને વધુ અનુકૂળતા તમને આપવામાં આવે, તમે પણ કદાચ લેતા જાઓ. આમ કરતાં કરતાં પણ તપ ધર્મના માર્ગે આગળ વધતા એક દિવસ સાધુ જીવનની અંદર આવે એવા પ્રકારના લક્ષ્ય સાથે કંઈક નાનામાં નાની આજે જીવનની અંદર નિયમ કે સુકૃત કરવું છે કે જે અમારા જીવનની અંદર અમને જે કંઈક એ દિવસ એ આગળના સ્થાન ઉપર પહોંચાડનારું બને. બરાબર છે? રૂપિયા તમારે ખિસ્સામાંથી કાઢવા હોય તો બહુ વાંધો ના આવે. એટલે કે નાનકડી બાબત એ વિચારી લો કે જે દિવસે રાત્રિ ભોજન થાય એ દિવસે અમુક રકમ સુકૃત ખાતે અલગ મૂકી દેવા. આવશે આવું? બોલો. જે દિવસે રાત્રિ ભોજન થતું હોય એ દિવસે કરવાનું તો છે જ નહીં, પણ કોઈ કારણવશ થયું તો એ દિવસે અમુક રકમ નક્કી કરીને સુકૃતની બેંક એક બાજુ ભરી રાખવાની. જ્યારે જરૂર પડે જીવ દયા અનુકંપા વગેરેના જે કાર્ય ઉત્તમ પ્રકારના અબોલ જીવો વગેરે માટેને એ રકમનો ઉપયોગ વગેરે કરી શકાય. ખ્યાલ આવે છે? થોડુંક જો નક્કી કરશો તો આ ધર્મ આપણને ઘણા આગળ લઈ જનારા બનશે. બસ આપણા જીવનની અંદર ખૂબ સારામાં સારી આ તપ ધર્મની અનુમોદના આપણે સૌ કરનારા બનીએ એવી અભિલાષ. વિઘ્ન ટળે તપ ગુણ થકી તપથી જાય વિકાર, પ્રશંસ્યો તપ ગુણ થકી વિરધનો આંખ કેટલી
કામ એક જોવાનું. કાન કેટલા? બે. કામ એક. નાક કેટલા? બે સ્વર છે ને ભાઈ, બે, પણ કામ એક. જ્યારે આ લુલીબાઈ સમજો ને, જીભલડી એક અને કામ બે. કયા? બોલવાનું ને સાધવાનું, સાધ કરવાનું. એક વસ્તુ એક અને કામ બે. આ બે કાન અને કામ એક. એનાથી સમજાય છે કે આ રસનેન્દ્રીને જીતવી, અને રસનેન્દ્રીને આપણે બધા જીતી લઈએ ને તો અત્યારના ડૉક્ટર ભૂખે મરે. હા ભાઈ, આ રસનેન્દ્રિય જ આપણા આત્માની હારાકેરી કરી હોય, આત્માને દુર્ગતિમાં લઈ જવાનું કારણ જો હોય તો આ રસનેન્દ્રી છે. અને આ રસેન્દ્રી એવી છે કે એને કે પ્રકારેના એક મજાની ઘટના બની છે કે આ રસનેન્દ્રી આ જીવડાને કેવી રીતે ગોથું ખવડાવી દે. આ રસનેન્દ્રી જીવડાને કેવી રીતે ક્યાંય ને ક્યાંય લપેટી નાખે. અજયનું સંતની કથા છે, ઘટના છે કે એ સંતજી ભિક્ષા માટે જાય છે ઘરોઘર. અમારી જેમ ન હોય પણ એમની એની વિધિ પ્રમાણે જાય છે. જતા 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 એક ઘરથી બીજે ઘર ભિક્ષા માગતા જાય, લેતા જાય, કરતા જાય. અને એક શિવ ભક્ત એવા માતાજીને ઘરે પહોંચી ગયા. ત્યાં પહોંચી ગયા, બધી વસ્તુઓ આપતા જાય. પણ આ સંતજીને, આ સંન્યાસીને પાપડ બહુ ભાવે, પણ માજીએ પાપડની વિનંતી કરી નહીં અને મગાય તો નહીં. આપણા દેશમાં કહેવત છે, માગવું એ મરવા બરાબર. ને એમાંય સંત હોય, યાત્રા તો કરી શકે નહીં. હવે લેવું છે. જીભડી કેવી રીતે આ જીવને ક્યાં ને ક્યાંય લલચાવે જોઈએ છે ખરા, અને મગાવે પણ નહીં. કરવું શું? પણ મોહરાજા છે ને ક્યાંય ને ક્યાંયથી કાંઈ રસ્તો કરાવ્યા રહે નહીં. અને એ સંતજી વાતે ચડાવ્યા ને એમાં એમણે માતાજીને શિવજીની વાત પૂછી. અને માતાજી શિવજીની વાત પૂછી અને પૂછતા ડમરૂક કેવું, ત્રિશુલ કેવું, આસન બેસવાનું કેવું, આમ કરતાં એ કે શિવજીની જટા કેટલી? તો જટા એટલી મોટી ઓલા પાપડ સુધી પહોંચે એટલી. કઈ સમજાણું મહેશભાઈ? અને ત્યાં માજીની લાઈટ થઈ. અરે બધી વસ્તુ આપી ખરા, પણ એક પાપડ થઈ ગયા. આ તો એમની વાત છે, પણ આપણા જીવનાને આ જ રીતે સતાવે હો. તમે કંઈ ને કંઈ આ જીવનની રસેન્દ્રી આપણા જીવને, પણ એમાં જ આંબીલ તપ એવો મજાનો છે કે પેટ રૂપી ઘરાકને ભાડું મળી જાય અને જીભ રૂપી તમારા દલાલ છે ને એને બિચારો ઊભો ટળવડે હો. પેટને ભાડું મળી જાય ને ભાઈ. અને કહું છું કે આંબીલ તપ એટલો સહેલો છે, આંબીલ તપ એટલો સરળ છે. હકીકતમાં કહું, આંબીલ તપ કરતાં ખોટો માલ નીકળી જાય અને સાચો માલ રહી જાય. એટલે કોણ? વિચાર કોણ? ખોટો માલ નીકળી જાય અને સાચો માલ રહી જાય. ખોટી ચરબી નીકળી જાય અને નિસર માલ અંદર રહી જાય. અરે એ તો ખાલી બાહ્ય દ્રષ્ટિએ છે, પણ અભ્યંતર દ્રષ્ટિએ પણ આંબીલ તપથી આપણા મનના વિચારો શાંત થાય. નહીં એટલું નહીં, શાંત થાય એટલું નહીં, એમ આંબીલ તપના પ્રભાવે આપણા વિચારો પણ એકદમ પોઝિટિવ થઈ જાય. અને એ વિચારો દ્વારા કહે છે ને આપણા આત્માનો વિકાસ એટલો થતો જાય. એને જે આંબીલનો તપ સાધુજી ભગવંતે કર્યો. તમારા ગ્રસ્તપણામાં આંબીલ તપ કરો છેલો, તમારા સાધુપણામાં હાટ એમ અમને એમ લાગે કે છેલ્લો હવે. કેમ કે આંબીલ તપ છે ને એવો મજાનો
ભલે વિગઈ નથી, મનને મનાવી લઈએ, જીભને જીતી લઈએ તો આંબીલ તપ કોઈ અઘરો છે જ નહીં. અને સાચું બોલજો, ગમે એટલું ખાય, અહીંયાથી ગળે જીભથી નીચે ગળે ઉતર્યું પછી શું ભાઈ મહેશભાઈ? એ જ ખાધેલી ભાવતી ચીજ ખાધી હોય અને વધારે ખવાઈ ગઈ ને ઉલટી થઈ તો એટલે જ આ શરીરનો સ્વભાવ છે, વેસ્ટ ને વેસ્ટ બનાવે. સારામાં સારી ચીજને પણ બગાડવાનું કામ શરીરનું. પણ આ શરીર દ્વારા જ આ તપ કરતા એ જેને ભૂતકાળની અંદર કેટલાય મહાપુરુષો આ તપના આલંબને અને વર્તમાનમાં પણ આચાર્ય ભગવાન લગભગ 28 કે 29 વર્ષ ત્યાં કન્ટિન્યુ પેલા હેમવલ્લભ મહારાજ કન્ટિન્યુ એક દિવસ પણ વચ્ચે ક્યાંય અક્ષરી આમેલ સિવાય વાત નહીં. અરે અમે તો આગલા વર્ષે નહીં, આ 2 વર્ષ પહેલાં જુનાગઢ ચોમાસું હતા ને તો સાથે રહેવાનું થયું અને ત્યાં કડે ગોચરી વાપરતા જોયું. અક્ષરી ત્યાંના રબારીના નેહડા હોય ને જુદા જુદા ઘરો, એ 1-2 દિવસ ન ગયા હોય ને તો એ લોકો ત્યાં એમને ધર્મશાળામાં આવીને વિનંતી કરે કે મહારાજ સાહેબ કાંઈ ભૂલ થઈ ગઈ કે અમારું ઘર ભૂલાઈ ગયું. ત્યાંના રબારીના ઘરના રોટલા કેવા અક્ષરી એનાથી મજેથી હસતા રાષ્ટ્રેન્દ્રને પોસે નહીં પણ આનંદપૂર્વક મનને પસંદ રાખીને અક્ષરી રબારીના ઘરના પણ એ આહાર જમીને એમણે આંબલી કર્યા. 29 વર્ષ કન્ટિન્યુ. આપણે શું કરશું? પ્રમોદદાસજીએ 100મી ઓળી કરી, 100 ઓળી પૂરી કરતાં કેટલા દિવસ લાગે? 14 વર્ષ 6 મહિના અને 3 મહિના અને 20 દિવસ. આવો દીર્ઘ તપ અક્ષરી વાત કરવી સહેલી છે પણ કરવું અઘરું છે. પણ આજના આ તપના નિમિત્તે આપણે કંઈક પણ કાલે કીધું હતું ને, હમણાં છે ને દુબઈનો ક્રેશ ચાલ્યો છે કે હમણાં તો બધા વોર ચાલે છે એટલે બધા ઠેકાણે પડી ગયા છે, પણ ક્રેશ ચાલે છે. દુબઈ જાય એટલે શું જાય? હિરેનભાઈ શું લઈ આવો? કોનું લઈ આવો? યાદી લઈ આવો હો ભાઈ. તો આજે તપની કંઈક યાદી રોમિતભાઈ, તપની યાદી કાંઈ નથી કરવી. સાચા અર્થમાં છે ને તપની અનુભવના ત્યારે જ કરાય. તો ભાવના મળી ગઈ, આમંત્રણ મળ્યું ને આવી ગયા, નવકાશી વાપરી લીધી, ચોક્કસ વ્યવહાર સચવાશે, વ્યવહાર મધુર રહેશે. પણ આત્મા માટેનો ઉપકાર કયો કે આ પુણ્યાત્માએ પ્રમોદદાસજીએ 99મી ઓળી કરી તો એમના નિમિત્તે હમણાં જ કોરચીટની અંદર ચરનીપાડા અંજન સલાકા પ્રતિષ્ઠા થઈને વિમલા દાદાની, ત્યારે એ આર્યન પરિવારના યુવાનોએ મને મુકેશભાઈ કહી ગયા કે મારા સાહેબ અમારા છોકરાઓએ પણ આ રીતે આ પ્રભુની પ્રતિષ્ઠા નિમિત્તે એવા નિયમો લીધા. કેમ કે કારણ એ કે પ્રભુની પ્રતિષ્ઠા કરી, સિંહાસન ઉપર પ્રભુની પ્રતિષ્ઠા કરી, પણ હૃદય મંદિરની અંદર પ્રતિષ્ઠા કરવા દ્વારા એમણે પોતાના જીવનને ઉજ્જવળ બનાવે અને આત્માને સદગતિગામી બનાવે એવા બધા નિયમો લીધા. એ વાત સાંભળીને બ્રાહ્મણ અરે એટલું નહીં, ઓરચીટની અંદર તો એવા 2-5 જણા છે કે ભગવાનને હાથે લેવાય દેવા નહીં, એ પુણ્યાત્મા પણ રોજ પૂજા કરતા થઈ ગયા. તો આપણે આ 99ની ઓળીની અંદર કેટલા બધા સગા સંબંધી આવ્યા છે, છેટ આફ્રિકાથી આવ્યા છે, કેવું છે જમાઈ રહ્યા. તો એક યાદી આપણે કરશું તો આપણા આત્મા માટે ઉપકારક બની જશે. અમારે તો ખાલી પ્રેરણા કરવાની હોય, માલ બતાવી દે, પછી લેવો ન લેવો તમારી ઈચ્છાની વાત, પણ કરવા જેવું છે. ધક્કો નિષ્ફળ કરાય નહીં. તો આવી કંઈક પણ એ તપ નિમિત્તે કંઈક પણ યાદી આપણા જીવન માટે કરી હશે તો આપણે સાચા અર્થમાં તપની અનુમોદના કરીને આત્માનું કલ્યાણ કરીએ છીએ. દિવેશ્યથી સંસારાત મોક્ષ પ્રાપ્તિ તો કાંક સુધી
તદેન્દ્રિય એમ કરતું સ્વર પૌરુષમ. એક શિષ્ય ગુરુ મહારાજ પાસે આવી ગયા, પ્રભુ મને તો બહુ સંસ્થાથી ડર લાગે છે, એટલે હવે તો એમ થાય છે કે હું છૂટી જાઉં, ક્યાંક જાઉં, મોક્ષમાં જતો રહું, તો કઈ રીતે જાઉં? આ અડધા શ્લોકમાં આવ્યું શિષ્યની વાત. ગુરુએ કીધું, દીકરા બેટા બસ બિબેસી એથી સંસારા, તને સંસારથી ખરેખર ડર લાગ્યો હોય અને મોક્ષ પ્રાપ્તિની કાંક્ષસી, મોક્ષને પામવા માટે જો ઈચ્છા હોય તો બસ શું કર, તત ઇન્દ્રિય જયમ કરતો, ઇન્દ્રિયને જય કરવા માટે આ 5 ઇન્દ્રિયો છે. સ્પર્શ, પછી બોલો રસ, જ્ઞાનેન્દ્રિય, ચક્ષેન્દ્રિય અને સપ્તેન્દ્રિય. આ 5 ઇન્દ્રિય છે. તો તદ ઇન્દ્રિય જયમ કરતો, ઇન્દ્રિયને તું જીતવા માટે પ્રયત્ન કર. કેવી રીતે? ફોર પૌરુષમ, પુરુષાર્થને ફોડો, એમને નથી આવવાનું. ગજબ કહેવાય. ધર્મ કરવા માટે પુરુષાર્થ કરવો પડે, ધન માટે પુણ્ય છે. પુણ્ય ન હોય તો ગમે એટલી મજૂરી કરો, પૈસા મળે નહીં. અને ધર્મ આરાધના કરવી હોય તો પુરુષાર્થ કરવો પડે, ફોરવો પડે. તમે ઊંધું કરી નાખ્યું. તમે શું કર્યું? ધર્મ માટે પુરુષાર્થ, ધંધા માટે પુરુષાર્થ, અને ધર્મ માટે તમારા મસીમાં હશે ને તો થાય. એમાં પણ 2 બહુ ભયંકર છે. 8 કર્મમાં મૌન્ય કર્મ અને 5 ઇન્દ્રિયોમાં લોલી બેન રસના ગયબ છે. રસ્તે ચાલ્યા જતા હો અને પાણીપુરી વાળી દેખાણી, શું કહે ને, રેકડી જરાક દેખાણી ને ખબર નહીં, મોઢું તાર લલર પર શરૂ થઈ જાય. બને છે કે નથી બનતું? બહુ અઘરું છે. એક સામાન્ય ઘટના કહું એટલે આપણા જીવનમાં ઘટી જશે. એક રાજાએ જાહેર કર્યું કે જે કોઈ પોતાની બકરી લાવશે, બકરીને હું ચારો નાખીશ, જો બકરીએ ચારામાં મોઢું નહીં નાખે તો એને 2000 સોના મોહર નહીં નાખે. 2000 સોના મોહર. એ લોકો તો જામી પડ્યા. બકરીઓ લઈ લે અને ઘાસ ખવડાવે, બધું જે ખવડાવે તો ખવડાવે. અહીંયા રાજાએ તૈયાર રાખેલું, ટાઈમ આપેલું, એ ટાઈમ બધા લાઈનો લાગી, ખૂબ ખવડાવી આવ્યા. અને જ્યાં આવે ને માણસ, રાજાનો માણસ આ બકરી આગળ ઘાસ ખારે. બકરીનો સ્વભાવ શું છે? ગમે એટલું ખવડાવ્યું હોય ને તો શું કરે? મોઢું નાખે ને નાખે. બકરી એનું નામ સમજો, પછી સમજો. બકરી એનું નામ કે નાખવું એટલે મોઢું નાખે. કોઈને હાર મળ્યું નહીં, પણ એક ચતુર હતો. કાંઈ વાંધો નહીં, રાજાને હું એમ પાવી દઈશ. એણે બકરીને ખવડાવવાનું ચાલુ કર્યું. ધરાઈ ગઈ ને પછી કર્યું, મોઢું નાખવા જાય એટલે ચાબુક મારે, તાણ કરતી. ફરી થોડી વાર પેલી આમ કરે, ધરાઈ તો નથી, ખવડાવી દીધું તું, ધરવીને ખવડાવ્યું. અને પછી વારી આમ કરે, ફરી પાછું ચાબુક. અઠવાડિયું એવું કર્યું કે પહેલાં ખવડાવી દે બરોબર, પેટ ભરાઈ જવાનું બિચારીનું, બાકી ના રહે. પછી કરે એટલે મારે, મોઢું નાખે એટલે મારે. પેલી બકરી સમજી ગઈ કે પહેલાં જે મને ખવડાવવામાં આવે છે એ ખોરાક છે, પછી બતાવવામાં આવે છે એ માર છે. સમજી ગઈ બકરી. અને 10-15 દિવસમાં સમજે બકરી પણ સંઘની છે, પંચાયતી છે, મન છે, સમજી ગઈ. રાજા પાસે લાવવામાં આવ્યું. પેલો રાજાની પાછળ જઈને ઊભો રહી ગયો. આમ શું લઈને? ચાબુક. બાજુમાં નહીં, દૂર જ છે. હવે ખવડાવીને લાવ્યો હતો બરાબર, ધ્રવીને. રસ્તામાં ચાલે ને એટલું પછી રસ્તાની બહાર રાજદરબારની બહાર ખવડાવી લીધું. જ્યાં આવ્યા અને આટલો આમ હાથ રાખ્યું. પેલા રાજા આમ કર્યું, પેલી નજર ક્યાં પડે? મોઢું નાખ્યું જ નહીં. કારણ સમજે મારે મરવું છે, બહાર નથી ખાઓ. આ બકરી આ જેમ રસલાને આ જીતવડાવી આવી રીતે, એમ આપણે પણ આપણા મનને આ રસનાથી જીતવા માટે કાંઈક સજા રાખવી પડે, દંડ રાખવી પડે. કાલે મહાત્માએ કીધું, આજે કીધું ને આપણે, હા આજે કીધું કે હવે બધું વધારે આપણે લાંબુ નથી ચાલવું. તમે એક નક્કી કરો, 99 દિવસ 99મી ઓળી કરી છે,
લગભગ 25 વર્ષે કરી, કેટલા વર્ષે કરી? 27. 31. હા, 31 વર્ષે કરી. તો હું 31 વર્ષે હું કહેતો નથી, 99 દિવસની વાત કરું. 99 દિવસ સળંગ નહીં, તમને ઈચ્છા આવે ત્યારે 99 દિવસ થઈ જવા જોઈએ રાત્રિ ભોજનનો ત્યાગ. 99 દિવસ રાત્રિ ભોજનનો ત્યાગ 1 વર્ષની અંદર. આવું થઈ શકે કે ન થઈ શકે? જેનાથી ન થાય ને એ હાથ ઊંચો કરો ને. ના પણ તો બધા સારા માણસો બેઠા છે ને, થાય ઊંચો કરે. કારણ ન થાય ઊંચો ન કરે, થાય ઊંચો કરે. ના તો બધાના હાથ ઊંચા જ છે ને. હવે આપણે કંઈ બે વસ્તુ નહીં ખોલાવવાની. ના અનુકૂળ તો હાથ ઊંચો કરે તો આપણે એને સમાધાન આપી દઈએ. આપણે જાહેરમાં કોઈને ખોલવા નથી, પણ એટલું તો ખરું, તમે જાહેરમાં સાધુજી મહારાજની અનુમોદના માટે આવ્યા છો તો જાહેરમાં જ નિયમ કરો તો સાચો લાભ મળે. ખાલી વ્યવહાર, તો વ્યવહારને એકલો પકડ નથી કરવાની, કારણ કે તમે અંદર પણ સ્પર્શ થવું છે. આજે વિચારો, આ જીભને જીતવી સહેલી છે? આજે ચારે બાજુ રંગરાગના આવા ખોરાકો, આમ કહેવાય ને કે હવે તો દિવસો દિવસ આઈટમો વધી છે, અને તમે લોકો ખબર નહીં શું થયું છે. હમણાં 2-4 આઈટમો તો એવી નીકળી છે ને, પેલી ઈયર નથી ને, સાપોલિયા એને શું કહે? સાપોલિયા નહીં, હવે નામ આમ આપે અને સાપોલિયા ખવડાવે. તમને કહું, કુમારપાળ મહારાજાએ ઘેબર ખાતા એને પેલો માંસ યાદ આવી ગયો, જિંદગીભર માટે ઘેબર બંધ કરી દીધું. આ હાપુડિયા ખવડાવવાના છોકરાઓને, અને આ બને જ છે, આ ખવડાવવાના સંસ્કાર છે. પછી પેલા માંસના લોચા જેવું હોય છે, બધું ટમાટર લાલ લાલ નાખેલા હોય ને, શું હોય બોલો, નામ આવા પાડી દે, આમાં માંસના લોચા જ. હવે આવા તમે તમારા સંતાનો ખવડાવવાના? મને તો કંઈ સમજાતું નથી. તમને જેમ પેલા 12વાળા કર્મ કરતા જવાનું, આવા માંસના લોચા, ઈયળોના ભંડાર આ ખવડાવીને એની જિંદગી બરબાદ કરવાની. એટલા જ પાપ લાગે. હો, એટલું જ પાપ લાગે. જેટલા જીવોની કચર હણવાડે ને એમાં ખાતો જાય, મજા આવે, મજા આવે. એટલી જ કચર હણવાડી જાય. કર્મ સત્તાને કોઈની શરમ નથી. તમને મને શરમ આવી છે ને કોઈ શરમ નથી. તીર્થંકરના હાથમાં ભૂલ કરી એને નાખી દીધા, ધડાક કરતા નરક ભયા કરી નાખ્યા. એને ભૂલ્યા નથી. એટલે અત્યારે તો ખાવાનું કહું છે ને, વસ્તુ વધવા જ માંડી. ન ખાવાની વસ્તુ પાછું ગજબ થઈ જાય. ઘણા કહે છે સાહેબ અમે તો જૈન વાપરીએ છીએ. હું બોલે જૈન, હવે અને લખેલું હોય જૈન પાઉંભાજી, લે જૈન લખો એટલે પાઉંભાજી બક્ષ થઈ જાય. પેલી આ બક્ષ જ છે. ઘટના એક એવી બની કે એક રાતના 4 મિત્રો હોટલમાં ગયા, બનેલી ઘટના છો. એટલે અનેક હોશિયારી ઠોક્યા કરે કે હું તો જૈન જ, હું તો જૈન જ. એટલે પહેલાં કે ભાઈ મારે એક જૈન લાવજે, 3 ડીશ જનરલ છે ને એક જૈન. આનું કીધું, પહેલાં 3ની મૂકી દીધી. બિચારા જે પાપી હતા એને તો જણ મૂકી, એટલે આ જૈનને ન હોય એટલે એમાં તો પાપ જ હોય ને, બીજું શું હોય. એટલે બિચારા પાપીઓને 3 મૂકી દીધી. એટલે પહેલાં તો મને પહેલાં કે જૈન, તો 10 મિનિટ સુધી ના આવી. હવે કોઈ ખાતા હોય ને આપણે તમે એમ બેઠા હો તો કેવું લાગે? પણ કે ભાઈ જૈન નથી સમજાતો. વેટર આવ્યો. હવે એ વેટર એક બાજીને બાપા હતા, એના છોકરા અમેરિકા ચાલ્યા ગયા હતા, તો એ મા બાપની સેવામાં બંગલામાં રહેતો. પછી મા બાપ બે ગુજરી ગયા એટલે છૂટો થયો. એ જૈન હતા, પ્યોર જૈન, આમ વ્યવસ્થિત, એના ઘરમાં કોઈ આડીઅવડી વાત નહીં. તો પેલો છોકરો એ પછી નોકરી શોધતો, અહીંયા વેટર આવ્યો બન્યો. તો આવ્યો કે હા બોલો સર, કે તને 3 વખત કીધું જૈન જૈન. કે સર હું જૈનોની ત્યાં નોકરી કરતો હતો, મને એટલી ખબર છે કે રાતે હોય જૈન ન હોય, રાતે હોય જૈન ન હોય. કારણ કે અમારા શેઠને શેઠાણીમાં આવું હતું. હવે તમે જૈન જૈન કૂટો છો, હું રાતના કઈ જૈન વસ્તુ લાવું? સમજાય છે? રાતના જૈન રહે કંઈ આ ઘણો મગજ વગેરે હાલ્યા જાય. પછી કે હું પૂછ્યું ખરો કે ક્યારે ખાધું હતું? કે બધે ખાતા તો રાતે, પણ ખાધું તો જૈન. બધું રાતે ક્યારે જૈન રહ્યું જ ક્યાં? આપણી જાતનો ખાલી લૂલો બચાવ કરીને ચીકણા કર્મના અધર્મે ધર્મ બુદ્ધિશ્ચ, અધર્મમાં ધર્મની બુદ્ધિ દુર્ગતિમાં ઢાકે ઠોકે લઈ જાય. એટલે ખાસ આજે હવે લાંબુ નહીં, એક સાધુજી ભગવંતે, તમારા પરિવારના સાધુજી ભગવંતે, તમારા પરિવારનો હોય કે ન હોય, સાધુજી તો બધાને જ છે ને.
શાસનના થઈ ગયા ને તો એમણે આટલી ઓળી કરી. એમાં કાલે છે ને અમારે કહેવાય મારે ભૂલાઈ ગયું કે સાધુ ભગવાન તો આટલા હતા. આજે ઉપાધ્યાયમાને 100 ઓળી, જયધર્માને 100 ઓળી, સાધુ ભગવાન આટલા કીધા. આમાં શ્રાવકમાં હસમુખ બેઠો છે અને શ્રાવિકામાં હમણાં મમ્મી લક્ષ્મીબેન કાલ એને પણ 100 ઓળી, 140 ને, હા 140 મેં ઓળીનું આજે પાડવું છે. તો આપણે એટલે ચતુર્વેદ સંઘમાં આ ઓળીઓ આટલી આમ, અને જે રીતે સાચું કહું એક બાજુ પાછું અનુમોદતા પણ બહુ થાય કે દાદા સેંકડો ઓળીઓ નાના છોકરાથી કરીને મોટા, તમે અમારા નાના બપુડા ભાઈ, નાના મહાત્માઓ એ ભાઈ આમ ટેસ્ટથી આરામથી આનંદથી ઓળી કરે. આ ભગવાન શાસનની બલિયારી જ છે ને. ત્યારે તમે નક્કી કરો 99 દિવસ શું કરવાનું? રાત્રિ ભોજનનો ત્યાગ. જેને રાત્રિ ભોજનનો ત્યાગ હોય, જેને ત્યાગ હોય એ સામાયિક કરે. 99 સામાયિક, 99 સામાયિકમાં કંઈ બહુ મહેનત પડવાની નથી. તો 99 સામાયિક ઓપ્શનમાં રાત્રિ ભોજન ત્યાગ કરનાર ચાલતું હોય ત્યારે 99 સામાયિક, અને નહીં તો 99 રાત્રિ ભોજનનો ત્યાગ. ઓનેસ્ટ રહીને તમારી છાતી પર હાથ મૂકીને નક્કી કરજો. હાથ જોડો તો બધા હાથ જોડો, અમે પણ હાથ જોડીએ. 99 દિવસ અમે પણ કંઈક મહારાજ તમે તમારા ભત્રીજી મહારાજ છે, હા એટલે તમે પણ કંઈક કરી લેજો કે 99 દિવસ સુધી તમારે પણ કંઈક આવું કરી દેવાનું ત્યાગ. એટલે આચાર્ય મહારાજ એ આટલું મોટું કરે, તમારે બધા શરમ આવે એટલે હાથ જોડો તો બધા હાથ જોડો. ભલે જે કરવું હોય તો પણ પોતાની રીતે અભિગ્રહ નાનું મોટું પણ કરીને હાથ જોડજો. હરિયલ સખ્યમ સિદ્ધ સખ્યમ સૌ સખ્યમ દસ સખ્યમ સખ્યમ ધાણા વિગ્રહ પચકાય. બોલો પચકામી પચકામી, ધાણા પચકા પચકામી, અણધા મગન સત્યાકારણમ ઓછી રહી. બોલો ઓછી રામી. ચાલો ચાલો હવે મારા પછાડ લો, બધા પછાડ લે. વાસે કેમ લેવું? લાવ ક્યાં છે? આ તો કરી લેવા દો ને, તો ફ્રી. આજે અમૃતબેન, ખેસીભાઈ અને મનસુખભાઈ અને અમારા પ્રભુલાલભાઈ, આ 4 જણા જો હોત તો સાચું કહું છું, ચિમનભાઈ બટુભાઈ ક્યાં ગયા? તો આજે એ 4નો અંતરાત્મા કેવો રાજી થતો હોત. અમૃતબેન ને ખેસીભાઈ કે મારો દીકરો આચાર્ય બની ગયા, મારી પોઈત્રી આજે 100 ઓળી પૂરા કરી રહી છે. અને મનસુખભાઈ એનો આત્મા કેટલો રાજી થતો હોત. પ્રભુભાઈ હોત તો કેટલા કે મારી દીકરી, મારી ભત્રીજી. તો તમે બધા પણ એમને યાદ કરજો. એમનો આત્માએ, હું તો ચોખ્ખું કહું છે ધર્માને, તમારા ઉપર દીક્ષામાં ઉપકાર મા બાપનો તો ખરો, પણ પહેલો પાછો કોનો? ભાઈઓનો. આ જો ન હોત, ભાઈઓ રજા ના આપ્યો તો કાંઈ ન થાત. એટલે બધા છુવિયાર કરવાની રજા તમે આપતા તો એ ઉપકાર માને છે. લો ચલો આ બેન આવી છે અમેરિકા, આફ્રિકાથી. તો છે ને એને કાલ સુધી તો હવે હમણાં તું વિચારીને આજે જો આવી છે તો આફ્રિકાથી અને ઊભા થાવ તો ભાઈ. તમે શું નામ છે? વિશાલભાઈ. એ તમે બંને જણા આફ્રિકા? નીતા ક્યાં છે? નીતા અહીંયા આવો. નીતા પચકા બધા હાથ જોડો, પચકા લઈ લેજો. નૌકારથી આમીર બધું આવી જશે. ગેસરે નૌકારથી બોરસીમ સાત બોરસી ઉગેસરે ચંપિયન આમીરન ગયો પિચ્ચે ખાઈ પિચ્ચે ખામી લેવાળે કિત્તેમને પડિચ્ચે બખેને પાઠે ગણ માત્ર સત્યાગણ એકાસન બ્યાસન પિચ્ચે ખાઈ પિચ્ચકામી દિમ બિહાર મસન ગમે ગમ સાગર ગણ ગુણ બસારણમ ગૃહ પુઠાણેણમ બારે ઠવ ગણ મહત્ર સત્યાગણ પાણસ લેણવા અચ્છેણવા બોલવા સિતેણવા યસાવકાસીમ ધાણા પીકે પિચ્ચકાઈ અનદણ વગર સત્યાગણ મહત્ર ગણ સત્યાગણ ઓસી રહી ઓસી. તપસ્વી તપસ્વીનો તપસ્વી
અરે હસમુખ લાવ્યો છો કે નહીં કઈ અહીંયા? અરે રેડ પેટી બેન દીકરી કે અત્યારે એક છોકરી અહીંયા આવી છે જેની ઉંમર છે અત્યારે 5 વર્ષ અને 5મા વર્ષમાં 8મી નવપંચીની હોળી છે. તપસ્વી તપસ્વીનો તપસ્વી જૈન શાસનનો જૈન શાસનનો જય જયકાર તો જુઓ કે આ કાળમાં આવા ફૂલ જેવા કોમળ બાળકો પણ 8મી હોળી નવપંચમી અને ચંદનવાળા શ્રીજી મહારાજની બહેનની દીકરીની દીકરી તપસ્વી તપસ્વીનો